માયા રોજ આપણને ગાજર દેખાડે. જો માયાનો અર્થ સમજી લેવો ને તો એમાં લગભગ નહીં હલપ આવતો. મા શબ્દનો અર્થ છે જે નથી, અને યા માને જે છે. જે નથી ઈ છે એવું કરીને બતાવે, આનું નામ માયા. આપણે બધા પ્રયાસ કરીએ છીએ જગતમાં સુખી થવાનો, પણ જુઓ, કોઈ મિત્રો હોય, કોઈ પ્રેમી હોય તો એને પૂછો સુખ મળ્યું? તો કે ના ના ભાઈ, ટ્રાયમાં છવી કે બસ હવે થોડુંક આ દીકરો એકવાર પરણી જાય ને એટલે બસ આપણે ગંગા નાયા કે. અને દીકરો પરણે પછી ખબર પડે કે લે આ તો હારું માથા ભારે નીકળ્યું કે. હવે તાકે અસલી દુઃખ તો હવે ચાલુ થયું કે. એમ હા હોય વાટે હોય કે હોવ આવે ને કામ જાહે માથેથી, અને હવે ની હોવું ખતરનાક. હા હું કે લાગો હાલો લ્યો લઈ લો સુખ. ગાજર છે કે નથી? હે ઘણા ને એમ હોય ખરું આપણો દીકરો ધંધામાં આવી જાય ને પછી આપણે નવરાઈ કે ઓલો સીટે બે નાખે ઊંધું લે લાભ લે. હે સુખ એટલે ગાજર માયા દેખાડે. અને કેવું દેખાડે ખબર? આમ થોડુંક જ દૂર છે, હમણાં પકડી 2 વર્ષમાં બધું સુલટાઈ દેવી. જોવો આપણે ઓલાને એમ થાય 5 વર્ષ થાય ને એટલે પછી જોવો ધંધો જમાઈ દઈ. હવે 5 વર્ષ થાય ધંધો જામે ઈ ઉકલી જાય. આ બધું હાલે છે સંસારમાં. સુખને શોધવામાં એટલા દોડ્યા કે દોડતા દોડતા જીવનનો અંત આવી ગયો, છતાં એ સુખ હાથ લાગ્યું નથી. તમે કહો એવું થોડી હોય પ્રભુજી, આટલી મોટી ફેક્ટરીઓના આટલા બંગલા આવું સારું આ જાહો જલાલી, આ સુખ નથી બીજું શું છે? તમારી દ્રષ્ટિમાં એ સુખ છે, શાસ્ત્રની દ્રષ્ટિમાં નથી. અને હું કામ નથી? કારણ કે જો ખરેખર આ સુખ હોત તો અંદરથી બળતા ન હોત ને. એટલા એસી ઓફિસમાં બેઠા હોય ને તોય હળગતા હોય. બોલો, બહારથી ટાઢું હોય અંદરથી ઉના હોય. હે ને? કારણ કે આ વરાળું ક્યાં કાઢવા જાય કે હે ને? નથી. સુખ શાંતિ આમાં મળતી નથી. કેમ? આસક્તિ જ્યાં સુધી છે. અને જો એક મચ્છરથી લઈને બ્રહ્મા સુધી બધા સંઘર્ષ કરે છે, અને ભૌતિક પ્રકૃતિ સાથેનો આ સંઘર્ષ, આ પ્રકૃતિ ઉપર વિજય પામવાની જે ઈચ્છા છે, અને આમાં બધા નાશ થાય છે. તમે જુઓ, આપણા દાદા એને મહેનત કરી, એ વયા ગયા. એના પિતાજી એ વયા ગયા, એના પિતાજી એ વયા ગયા. આખી પેઢી જોઈ લ્યો તમે. આપણે બહાર નથી જોવા જવું. આ ઉદાહરણો આપણા જ ઘરે બન્યા છે, હજી બનતા રહે. આપણે દાદા થાવું ને પાછા જાહું. આ સંઘર્ષમાં કોઈ બચ્યું નથી. આનું સાક્ષી કોણ છે? આ મનુષ્ય સમાજ. આ સમાજના અનુભવો જુઓ કે અહીંયાનું અસ્તિત્વ જે છે ને એ એક સ્વપ્નની સમાન છે. જેમ સ્વપ્ન આવે અને સ્વપ્ન તૂટે, એમાં મનુષ્ય જીવનની અવધિ એક સ્વપ્નની સમાન છે. આ કંઈક 50-60 વર્ષનું સ્વપ્ન છે, કોઈકનું 100 વર્ષનું સ્વપ્ન છે. પણ આ સ્વપ્ન તૂટે છે ક્યારે? જ્યારે મૃત્યુ આવે છે. ત્યારે ખબર પડે કે ઓહો, અસલી જીવનમાં કરવાનું કાર્ય તો આ હતું ને આપણે ક્યાંક બીજે જ લાગ્યા છીએ. છતાં પણ જુઓ, વ્યક્તિ અનંત કાળ સુધી જીવવાની ઈચ્છા કરે છે. મરવું નથી કોઈને. આનું કારણ શું છે? આ શરીર અને સંસાર પ્રત્યેની આપણી આસક્તિ. આસક્તિના કારણે આ છોડવું ગમતું નથી. બાકી છૂટવાનું છે એ નક્કી છે. એટલા માટે જે અજ્ઞાન છે, આ અજ્ઞાનના કારણે આ સુંદર મનુષ્ય જીવનની જે ઉર્જા, જે એનર્જી છે, આ આપણે નષ્ટ કરી રહ્યા છીએ. આપણે એમ માનતા હોય કે આપણો પરિવાર, આપણો સમાજ, આપણો દેશ આપણને સુરક્ષિત રાખી શકે, પણ જો આ કોઈ મૃત્યુથી આપણી રક્ષા કરી શકે એમ નથી. અને એટલા માટે શીલ પ્રભુપાદ કહે છે કે આ જેટલો પણ ભૌતિક વિકાસ જે છે ને, આ એક શવની સજાવટ સમાન છે. માનો કોઈ શરીરમાંથી આત્મા નીકળી ગયો અને એનું મૃત શરીર જે પડ્યું છે, હવે એને તમે લાખો કરોડોના ઘરેણા પહેરાવો, લાખો રૂપિયાની સાડીઓ, સારા વસ્ત્ર પહેરાવો,
સારી સારી મીઠાઈઓ એને ખાવા માટે મૂકો, પણ એ મૃત શરીરને આમાંથી કોઈ વસ્તુ કામની નથી. એમ ગમે એટલી ભૌતિક પ્રગતિ કરી લ્યો, ગમે એટલે આ વિશ્વમાં આગળ વધી જાઓ, પણ જ્યાં સુધી જન્મ મૃત્યુ જરા વ્યાધિથી બચવાનો ઉપાય ન મળે ત્યાં સુધી આ બધું નકામું છે. જીવનનો અસલી ઉદ્દેશ્ય એ છે કે એકવાર મૃત્યુ આવે પછી ફરી ક્યારેય મરવું નથી. એકવાર જન્મ થઈ ગયો, હવે ફરીથી જન્મ લેવો નથી. આ સમસ્યાનું સમાધાન કરવા માટે આપણને મનુષ્ય બનાવવામાં આવ્યા છે. આ માનવ જીવનનો ઉદ્દેશ્ય આ છે. અને એટલા માટે સુખદેવજી આ મોહગ્રસ્ત લોકો જે ઘર કુટુંબમાં આસક્ત પડીને બેઠા છે અને એને એવું લાગે છે કે આની સિવાય બીજું કઈ થાય એમ નથી જીવનમાં, આવા મોહગ્રસ્ત લોકોની સ્થિતિનું દર્શન કરાવી અને મનુષ્યના વાસ્તવિક કર્તવ્ય બાજુ સંકેત કરતા કહે છે કે પરીક્ષિત, આ મરણશીલ વ્યક્તિએ શું કરવું જોઈએ? તો કહે છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિઃ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય ચ ઇચ્છતામ અભયમ. જો જેને આ સંસારમાં અભય પ્રાપ્ત કરવો છે. અચ્છા, અભય શું છે? અભય છે મૃત્યુ ઉપર વિજય, જે પિતામહ ભીષ્મએ પ્રાપ્ત કર્યો છે. આગળ ઉપર અનેક ભક્તો મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરશે, એના જ ચરિત્રો છે ભાગવતમાં. તો જેને મૃત્યુથી અભય પ્રાપ્ત કરવું છે એને 3 કાર્ય કરવા જોઈએ. કયા 3 કાર્ય? તો કે છે શ્રોતવ્ય, એને સાંભળવું જોઈએ, કીર્તિતવ્ય છે, એને કીર્તન કરવું જોઈએ, અને સ્મર્તવ્ય, સ્મરણ કરવું જોઈએ. પણ એક પ્રશ્ન થાય ને, કોનું? તો એ કે આમાં સાંભળવાનું કીધું, એ કે ઘરવાળાનું સાંભળવી છે આખો દી, પાડોશીઓનું, મિત્રોનું, સમાજનું સાંભળ જ કરવી. કેમ? કારણ કે બોલવાનો મોકો દેતા જ નથી. કોનું સાંભળવાનું છે? તો કે છે જે સર્વાત્મા છે, જે ભગવાન છે, જે ઈશ્વર છે અને જે હરિ. જો એક જ વ્યક્તિ માટે 4 વિશેષણ જે લાગ્યા છે, સર્વાત્મા, સર્વાત્મા એટલે જે વિશ્વના કણે કણમાં વ્યાપ્ત છે, જે બધાની આત્મા છે. બીજું છે ભગવાન. ભગવાનની વ્યાખ્યા તમે સમજ્યા, ષડૈશ્વર્ય પૂર્ણ જે છે. ઈશ્વર, ઈશ્વર એટલે કંટ્રોલર, જે આ સંપૂર્ણ ભૌતિક જગતને કંટ્રોલ કરે છે, એના નિયંત્રણમાં છે આ જગત. અને ચોથું કે છે હરિ. હરિ એટલે એવા ભગવાન જે પોતાના ભક્તના દુઃખ હરે, એને સર્વ અમંગલ હરે પ્રેમ દિયા હરે મન. બધા અમંગળને હરણ કરી લે અને બદલામાં પ્રેમ આપે. આવા જે ભગવાન છે એની કથાને સાંભળવી, એનું કીર્તન કરવું અને એ ભગવાનનું સ્મરણ કરવું, આ જીવને અભય અપાવી શકે છે. તો જેને અભય પ્રાપ્ત કરવો છે એને આ કરવું જોઈએ. આવા લોકો અભય પદની પ્રાપ્તિ કરે છે. એટલા માટે આ મનુષ્ય જીવનનો લાભ બતાવતા સુખદેવજી કહે છે, એતાવાન સાંખ્ય યોગાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જો જીવનનો ઉદ્દેશ્ય શું છે કે જ્યાં સુધીમાં આપણું મૃત્યુ ન આવે, અર્થાત મૃત્યુના સમયે ભગવાનની યાદ આવવી. માનો આપણા મરવાનો સમય આવ્યો અને એ સમય આપણા મુખેથી નીકળે રામ, કૃષ્ણ, હરિ. જો મરતા સમયે ભગવાનનું સ્મરણ થયું તો સમજી લો કે આ વિશ્વના સૌથી સક્સેસ વ્યક્તિ તમે છો. બાકી બેંક બેલેન્સ એકાઉન્ટ ગમે એટલા મોટા ભર્યા હોય, એમાં સમય નષ્ટ થયો હોય, પણ જો મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ ન થાય તો આપણે જે કામ આવીને કર્યું છે ને આ બધું જ નકામું છે. જો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, હે અર્જુન, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ
કોઈ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા કરતા જો દેહનો ત્યાગ કરે તો એ નિશ્ચિત મૃત્યુ બાદ મને પ્રાપ્ત કરે છે. ગીતામાં ગેરંટી છે કૃષ્ણની. આ તો તમે કહેશો પ્રભુજી આ હારું લ્યો, ઈ કે મરતા સમયે જો યાદ કરવાનો હોય કે જયારે મરવાના આવે તો યાદ કરી લેવું એકવાર, વાર્તા પૂરી. એમાં હું માથાકૂટ છે આટલી. હવે એમાં માથાકૂટ ઈ છે કે આપણે ક્યાં મરવાના છીએ, ક્યારે મરવાના છીએ, આપણી સ્થિતિ શું હશે ત્યારે, એ આપણે જાણતા નથી. અને એક બીજી વાત એ છે કે મૃત્યુ સમયે સ્મરણ એનું થાય જે કામ આખી જિંદગી કર્યું હોય. આખી જિંદગી જે ધંધો કર્યો હોય ને એ છેલ્લે યાદ આવે, જેમાં આપણો અભિનિવેશ થયો છે. માની લો કોઈ વ્યક્તિને ખાવામાં રસ છે, ગમે ત્યારે સવારે જાગે તો ખાવાનું ગોતતા હોય, બપોરે ખાવાનું, પાછો નાસ્તો, રાતે જમવાનું, વળી અડધી રાતે ગોતતા હોય. એની ટાઈમ ખાવું ખાવું ખાવું. ભગવાન કે આ જીવન ખાવા માટે નથી, તો આ તો આત્મ સાક્ષાત્કાર માટે મળ્યું છે. તારે ખાવાનો શોખ છે ને, તો હવે મૃત્યુ સમયને યાદ શું આવશે? ખાવાનું. કારણ કે આખી જિંદગી પ્રેક્ટિસ આ થઈ છે ને. તો ભગવાન કે આ શરીર ઉત્તમ નથી, એક કામ કરો, આને હાથી બનાવો, ત્યાં રેડી રહે કે વાંધો નહીં, કે આખું દી ખાવાનું જ. કોઈકને એમ થાય કે નહીં અમારે બહુ મહેનત કરવી છે. કેમ? તો કે મહેનત વગેરે અમે રહી જ ન એકલી. એમ નવરા ફાવતું નથી. ઘણા કહેતા હોય નવરા મજા નથી આવતી. વાંધો નહીં, તો એ મજૂરી માટે આ જીવન નથી, આત્મ સાક્ષાત્કાર માટે મળ્યું છે. અચ્છા, બહુ કામ કરવાની ઈચ્છા છે, એક કામ કરો, આને ગધેડો બનાવો, બળદ બનાવો. આ બધી વેરાયટી જે છે ને શરીરોની, આ એના માટે જ બની છે. જેવો સનાતન ધર્મમાં તમે સાંભળ્યું છે 84 લાખ પ્રકારના શરીરો છે. અને આપણા ઉપનિષદો એનું પણ વર્ગીકરણ કરે છે. જલજા નવલક્ષાણી સ્થાવરે લક્ષ વિશંતિ. 9 લાખ પ્રકારના શરીરો પાણીમાં રહેવા વાળા છે. જલજા નવલક્ષાણી સ્થાવરે લક્ષ વિશંતિ. 20 લાખ પ્રકારના વનસ્પતિ ઇત્યાદિ છે. કૃમિ રુદ્ર સંખ્યા ક્યાં? 11 લાખ યોનિઓ છે. વાયરસ, બેક્ટેરિયા, કીટ, પતંગ, વાંદા, માકડ, મચ્છર, એ બધું જે છે. 10 લાખ પક્ષીઓ છે આકાશમાં ઉડવા વાળા. આખા બ્રહ્માંડની છે ગણતરી. પાછા ઈ કે આ ક્યાં દેખાય છે કે આટલું બધું? આપણે કઈ આખી પૃથ્વી જોઈ નથી લીધી હજી. 30 લક્ષાણી પશવ. 30 લાખ પશુઓ છે, પશુઓની યોનિઓ. અને ચતુર્લક્ષાણી માનવ. 4 લાખ પ્રકારના મનુષ્યો છે. આ બધું ભેગું કરો ને એટલે 84 લાખ થાય. હવે પ્રશ્ન ઈ છે કે 84 લાખ કેમ? 85 પૂરા નો રાખ્યા ભગવાને, 90 રાઉન્ડ ફિગરમાં નો રાખ્યા, 80 લાખ રાખ્યા હોત તો આમ હરખું રહે. તેમ 84 કેમ? તો મૃત્યુ સમયે કોઈ જીવ જે ઈચ્છાઓ કરે છે ને, એ ઈચ્છા 84 લાખ માંથી કોઈ એક પ્રકારની હોય. અને કઈ ઈચ્છા? તો કે જે પ્રેક્ટિસ તમે આખું જીવન કરી છે એ જ મરતા સમયે યાદ આવે. અને જેવું સ્મરણ એવું બીજું શરીર. લ્યો, વેરાયટી આટલી છે. હવે ક્યાં જવું છે ને એ આપણે નક્કી કરવાનું છે. તો ભાગવત કહે છે કે જીવન એવું હોવું જોઈએ કે અંતે નારાયણ સ્મૃતિ. મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય. તો એના માટે શું કરવું? બોલે જેણે આજીવન ભગવાનનું નામ સ્મરણ કર્યું હોય એને મૃત્યુ સમયે ભગવાનની યાદ આવે. અને જો યાદ આવી ગઈ તો પરીક્ષામાં પાસ. ફરીથી જન્મ નહીં લેવો પડે, અને જન્મ નથી તો મરવું પણ નહીં પડે. આ વિજ્ઞાન છે. તો હંમેશા માટે નામ સ્મરણ, કારણ કે એ અચાનક યાદ નહીં આવે આપણને. આની પ્રેક્ટિસ જરૂરી છે સ્મરણની. પણ માની લો કે આમાં પણ એક સંભાવના છે કે મૃત્યુ સમયે કદાચ આખું જીવન તો આપણે નામ લીધું ભગવાનનું, પણ મૃત્યુ સમયે યાદ ન આવ્યું તો આવું થઈ શકે ને? આપણે રોજ માળા કરતા હોય, 2 કલાક માળા કરતા હોય, પણ હારું જયારે મરવાનું આવે ને ત્યારે ધ્યાન કઈક બીજે વયું જાય તો, સ્મરણ ભગવાનનું ન થયું તો. અને આવો જ એક પ્રશ્ન થયો દક્ષિણ ભારતના કાંચીપુરમ નામના શહેરમાં. એક ભક્ત શ્રીપાદ રામાનુજાચાર્યના મનમાં આ પ્રશ્ન થયો. અને એમણે એના ગુરુ જે છે કાંચીપુર્ણ એને કીધું કે તમારી હારે તો ભગવાન વરદરાજ લાઈવ વાત કરે છે ને, તો એને જઈને પૂછો. આ જો સીધો ભગવાનને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.
આ કળિયુગની સત્ય ઘટના છે. રામાનુજાચાર્ય એના ગુરુને કીધું કે વરદરાજજીને જઈને પૂછો કે કોઈ ભક્ત આખું જીવન એ તમારું નામ લે પણ જો મરતા સમયે તમારી યાદ ન આવે તો આવા ભગતનું શું થાય? શ્રી સંપ્રદાયના આચાર્ય છે રામાનુજાચાર્ય, એનો આ પ્રશ્ન છે. અને કાંચીપુરણ એના ગુરુ જ્યારે એ વરદરાજજીને આ પ્રશ્ન કરે તો ભગવાન એ વરદરાજના રૂપમાં સાક્ષાત મૂર્તિમાં પ્રગટ થઈને કીધું, હે કાંચીપૂર્ણ, તું જઈને રામાનુજને કહેજે કે આજીવન જેણે મારું નામ સ્મરણ કર્યું હોય અને જો એને મૃત્યુ સમયે મારી યાદ ન આવે તો હું સ્વયં એના મનમાં પ્રગટ થઈ અને મારું સ્મરણ કરાવી દઈશ. બોલો, ભૂલી જાય તો કઈ ઉપાધિ નહીં. કેટલી ફેસિલિટીઝ ભજનમાં જોવો તમે. ભૂલી જશું તો ભગવાન સ્વયં આવશે આપણા માનસ પટલ ઉપર અને એનું સ્મરણ કરાવશે. તો રામાનુજાચાર્યએ પૂછ્યું કે માની લ્યો પ્રભુજી તમારા આવવા મોડું થઈ ગયું તો? કારણ કે મૃત્યુમાં કેટલી વાર હોય ભાઈ, આમ હોય ને આમ થઈ જાય તરત બે જાય ને, બેઠા હોય ને ઢળી જાય. અને ભગવાનને આવતા હજી સુધી એને કોઈ દી મોડું થયું નથી. પણ રામાનુજાચાર્ય પૂછે છે કે માની લ્યો કદાચ મોડું થઈ ગયું તો?